ગુજરાત પોલીસ દ્વારા એક અનોખી નવી પહેલ કરાઈ। વડોદરાના કરજણ પોલીસ સ્ટેશન ખાતે ગામના સરપંચ સાથે પરિસંવાદ યોજાયો। કરજણ ડીવાયએસપી આકાશ પટેલ તેમજ કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એકે ભરવાડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચજે રાઠોડની ઉપસ્થિતિમાં કરજણના ગામના સરપંચો સાથે પરિસંવાદ યોજાયો। આ કાર્યક્રમમાં સરપંચો સીધા કરજણ પોલીસ સાથે જોડાયા હતા, જેમાં ગામના સરપંચોને સરપંચ પોલીસ સ્ટેશન દ્વારા ગામના સીસીટીવી કેમેરા મૂકવવા માટે સાયબર ફ્રોડોના વિવિધ અગત્યથી માહિતગાર કરાવવામાં આવ્યા હતા। આજરોજ 10 ઓગસ્ટ 2025ના દિવસે કરજણ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબના નેતૃત્વની અંદર એક સરપંચ સંવાદનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું અને ગુજરાત રાજ્યના આપણા ડીજી ડીઆઈજી સાહેબના અનુસંધાનથી, એમના આજ્ઞાથી એક એવું સુંદર આયોજન કર્યું કે જે દરેક ગામની અંદર દરેક વ્યક્તિ સાથે જે સાયબર ફ્રોડ વધી રહ્યા છે, દરેક ગામની અંદર નાની મોટી ઘટનાઓ જે બને છે એ સરપંચશ્રીને સૌથી પહેલાં જાણ થતી હોય છે। ત્યાર પછી ઘણા સમય 2-5 કલાક, 10 કલાક અથવા બીજા દિવસે પોલીસ સ્ટેશન સુધી વાત આવતી હોય છે। તો પોલીસ સ્ટેશનના માધ્યમથી સરપંચશ્રીઓને જાગૃતતા તરફ પ્રયાણ કરવાનો પ્રયાસ હતો અને એમાં એવું સૂચન કરવામાં આવ્યું કે દરેક સરપંચ પોતે એ જાગૃતતા હેઠળ કામ કરે અને નજીકના પોલીસ સ્ટેશન પીઆઈ પીએસઆઈ સાહેબ અથવા પોતાના જે બીટ જમાદાર શ્રી હોય એમનો સંપર્ક કરે અને જે કંઈ ઘટનાઓ બને છે, નાની બાળાઓ માટે જે પ્રોબ્લેમ થતા હોય છે એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થાય અને ગુનો ના બને, ગુનો બન્યા પછી સોલ્યુશન થતું હોય છે પણ ગુનો ઊભો ના થાય, ગુનો બને જ ના, એવા એક સુંદર પ્રયાસ હેઠળ આ કામ થયું છે। આજરોજ તારીખ 10/8/2025ના રવિવારના રોજ ગુજરાત રાજ્યના મહેરબાન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય સાહેબની સૂચના અન્વયે વડોદરા ગ્રામ્યના એસપી શ્રી રોહન આનંદ સાહેબ તેમજ ડભોઈ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આકાશ પટેલ સાહેબ તેમજ કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એકે ભરવાડ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરજણ તાલુકાના નાના મોટા તમામ ગામડાઓના સરપંચશ્રી તેમજ ઉપસરપંચશ્રીઓને કરજણ પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખી કાયદો અને વ્યવસ્થા સુદૃઢ અને સુવ્યવસ્થિત બને તે હેતુ સારું એક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું। આ પરિસંવાદ દ્વારા તમામ સરપંચશ્રીઓ તેમજ ઉપસરપંચશ્રીઓ હાજર રહેલ અને તેઓને સાયબર અવેરનેસ, ટ્રાફિક જનજાગૃતિ, તમામ ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સૂચના તેમજ અત્રેના પોલીસ સ્ટેશનથી કરવામાં આવતી સી ટીમની કામગીરીની તેમજ તમામ સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓનું એક વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરી અને ગામડાઓમાં બનતા તમામ નાના મોટા બનાવોની જાણ પોલીસને ત્વરિત અને ઝડપી થાય તે હેતુ સારે એક વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવેલ તેમજ સંચાર સાથી પોર્ટલ જે છે તે હેતુની તે બાબતની તેમને માહિતી આપવામાં આવેલ અને 1930 હેલ્પલાઇન નંબર છે તેની પણ માહિતી આપવામાં આવેલ। આ સિવાય કાયદો અને વ્યવસ્થા માટે તમામ સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓને પોલીસની તમામ માહિતી અને તમામ સાથ સહકારની અપેક્ષા સાથે જાણ કરવામાં આવેલ છે। મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ, વડોદરા।